કોઈ પ્રશ્ન નથી. તો થોડા નોટ્સ લે તાવડિયાજીના. નોટ્સ છે કુંડલીની યોગ ઉપર. કુંડલીની એટલે શું? કુંડલીની કહે છે કે કુંડલીની એક શક્તિ છે, એક દેવી છે જે સૂતી છે મૂલાધાર ચક્રની પાસે. એના 3.5 વીંટળા છે અને 3 નાડી છે, ઈડા, પિંગલા, સુષુમ્ના. અને સુષુમ્ના જે વચલી નાડી છે એનો દરવાજો એ બંધ કરીને બેઠી છે. એના દરવાજા ઉપર, જેમ આપણે કહીએ કે જૂના પિક્ચરો આપણે અમુક જોઈએ એમ કે અહીંયા ખજાનો છુપાયેલો છે. પછી ખજાનો તો મળી જાય, પણ એક સાપ એ ખજાનાને પ્રોટેક્ટ કરતો હોય, એને રક્ષણ કરતો હોય એ ખજાનાને. તો આ પ્રતીક છે કે ખજાનો તો પડેલો છે અને એ ખજાનો જે છે એનો દરવાજા ઉપર એક સાપ બેઠો છે જે ખજાનાનું રક્ષણ કરે છે. એ ખજાનો જે જગ્યાએ પડેલું છે એનું નામ, એ નાડી, એ જગ્યાનું નામ છે સુષુમ્ના. જેમ આપણે કહીએ કે એક સ્થૂલ આપણે નકશો લે તો આપણે કહીશું કે માધવપુર અહીંયા છે, પોરબંદર અહીંયા છે, બોમ્બે અહીંયા છે. એવી રીતે સૂક્ષ્મ શરીરનો એક નકશો છે અને એ અમુક મુખ્ય અને ઉપનાડીઓ છે. એમાં સૌથી મુખ્ય જે નાડી છે એ સુષુમ્ના છે. જેમ દિલ્હી ઇન્ડિયાનું કેપિટલ છે તો દિલ્હી સુષુમ્ના છે, એવી રીતે આ સૂક્ષ્મ શરીરના નકશાની અંદર જે સૌથી મુખ્ય જગ્યા છે એ સુષુમ્ના છે. પણ ત્યાં પ્રવેશ વર્જિત છે, ત્યાં અંદર જવાની છૂટ નથી. તમે ઇલેક્ટ થાઓ પાર્લામેન્ટમાં તો તમને જવાની છૂટ છે, બાકી જવાની છૂટ નથી. તો આ જે નાડી છે એનો દરવાજા ઉપર એક સાપ બેઠો છે જે રક્ષણ કરે છે, અંદર કોઈને જવા દેતો નથી. એ સાપનું નામ કુંડલિની છે, પણ એ દેવી પણ છે, સાપ પણ છે અને દેવી પણ છે, એ શક્તિ પણ છે. અમુક લોકો એમ કહે છે કે આ જે શક્તિ છે કુંડલીની એટલી બધી પાવરફુલ છે એ શક્તિ કે એ જ્યારે યોગીના નાડીની અંદર ચડે છે ત્યારે એ આપણું જે મગજ છે, જે ખોપડી છે, એના મુખ્ય ભાગમાં એ શક્તિ આવે છે. ત્યાંથી એ શક્તિ વિસ્તૃત થાય છે અને જેવું એ થાય છે એટલે આખા અંદરનું જે મગજ છે, જે ખોપડી છે, એની અંદર અમૃત ફેલાઈ જાય છે. આવી કંઈક વાત છે એ કહે છે. હવે એ કહે છે કે હું તમને કહું છું કે હકીકતે શું થાય છે. એ કુંડલીની શક્તિ ત્યારે શું થાય છે અને આપણે સ્ટેજ બાય સ્ટેજ જાશું. એ કહે છે કે યોગના અમુક અંગ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, અને જે 5મું અંગ છે એ કુંડલીની છે, જેને યોગની અંદર પ્રત્યાહાર કહેવાય છે.
આપણે બાકીના અંક પછી જોઈએ, પહેલા જોઈ લે કે આ પ્રત્યાહાર શું છે. પ્રતિ આહાર શું છે? આહાર, ફૂડ, આહાર, ફૂડ એટલે કઈ જાતની ફૂડની વાત કરે છે અહીંયા? પ્રતિ આહાર. ઇમ્પ્રેશન, ફૂડ, અને શું? પ્રતિ આહાર એટલે શું? પ્રતિ આહાર એટલે શું? પ્લીઝ આંખ બંધ કરીને નહીં બેસતા, ધ્યાનમાં નહીં બેસતા અહીંયા. હા જરા અંદર જાઓ. પ્રતિ એટલે ઓપોઝિટ. હા, પ્રતિ એટલે ઓપોઝિટ, ઉલટી દિશાની અંદર. હા, જે આહાર ઉલટી દિશાની અંદર. હવે ગુરજેફની અંદર બે જાતના આહાર છે. કયા છે? ફૂડ ફોર કયું? ફૂડ ફોર ધ મૂન એન્ડ સન. એમાં પ્રતિ આહાર કયું છે? ફૂડ ફોર ધ સન. ફૂડ ફોર ધ સન એ પ્રતિ આહાર છે. હવે આપણે એક્ઝેક્ટ આ કુંડલીની શક્તિ કઈ જગ્યાએ છે? કારણ કે એ કહે છે કે આ પ્રત્યાહાર સિવાય કુંડલીની યોગ થઈ શકે એમ નથી. જ્યાં સુધી પ્રત્યાહારની સ્થિતિએ આપણે નથી પહોંચ્યા ત્યાં સુધી કોઈ પણ કુંડલીની યોગ કરશું, હા, એ વેસ્ટ ઓફ ટાઈમ છે. એ ઇમ્બેલેન્સ સિવાય કંઈ નથી. રાઈટ? એટલે આ પ્રત્યાહાર શું છે? ફૂડ ફોર ધ સન એટલે શું? ફૂડ ફોર ધ સન એટલે શું? ફૂડ ફોર ધ સન એનો મત. અને આ ફૂડ કઈ જગ્યાથી આપણને મળે છે? આ જે ખોરાક છે કઈ જગ્યાથી આપણને મળે છે? નહીં, જીવનનું કયું? હર પ્રસંગની અંદર આપણી અંદર બે ચુનૌતી છે, બે શક્યતાઓ છે. એક ફૂડ ફોર ધ મૂન, ફૂડ ફોર ધ સન. જીવનના હર પ્રસંગની અંદર. આ કોઈ સાધનાની વાત નથી, આ રોજના જીવનની વાત છે. આ ક્ષણે આપણે સાંભળી રહ્યા છે, એ સાંભળીએ છીએ એ ફૂડ ફોર ધ સન થાય છે કે ફૂડ ફોર ધ મૂન થાય છે? બોલો. અત્યારે જે સાંભળો છો એ યોગના માર્ગે જાય છે કે અધોગતિના માર્ગે જાય છે? ચોક્કસ. જો અંદર બકબક ચાલુ હોય તો કયા માર્ગે જાય છે? અધોગતિના માર્ગે જાય છે. અને હજી દેખાતું નથી કે બકબક બંધ થયું છે. હા, વાંદરો તો ચાલુ જ છે. એટલે સાંભળીએ તો છે જ, અને એની અંદરનો વાંદરો જજ કર્યા કરે છે કે ઓ આ ક્યાં કુંડલીનીનું આવ્યું, કંટાળો આવશે આની અંદર. હા, એટલે કયા માર્ગે ગયો? અધોગતિના માર્ગે ચાલ્યું ગયું. ફૂડ ફોર ધ મૂન, ફૂડ ફોર ધ મૂન, અધોગતિના માર્ગે ચાલ્યું. હા, ચંદ્રનો ખોરાક બની ગયો. પણ સાંભળવામાંથી કંઈક આપણી અંદર કંઈક આપણે ઉચકાયા, કંઈક આપણી સમજણ વધી, તો ફૂડ ફોર ધ સન. છતાં યાત્રા છે. મૂનથી અર્થ, અર્થથી પ્લેનેટ્સ, પ્લેનેટ્સથી સન. એના તબક્કા છે, તે પછી જોશું આપણે. પણ ફૂડ ફોર ધ સન. તો પહેલી વસ્તુ જે આપણું જે આહાર છે એ પ્રતિ આહાર જાય છે કે સીધું ફૂડ ફોર ધ મૂન બની જાય છે? સવારથી સાંજ
જે આહાર અંદર આવે છે, કારણ કે આ બહુ ગહેરી એક સાયન્સની અહીંયા વાત કરવાના છે ને આપણે આગલા થોડા દિવસમાં એ સાયન્સની અંદર ઉતરવાની કોશિશ કરશું. પણ એ એમ કહે છે કે આ એની માટે છે જે પ્રત્યાહારે પહોંચી ગયા છે. ફૂડ ફોર ધ મૂન. હા, તો જ્યારે આપણે સાંભળીએ, જો અંદરનો વાંદરો જ બકબક જ કરતો હોય, આપણે સાંભળતા નથી, વાંદરાને જ સાંભળીએ છીએ. વાંદરાને જ સાંભળીએ છીએ. આ બહુ મોટું પગલું છે, વાંદરાને શાંત કરવું. બહુ મોટું પગલું છે. એટલે એ વાંદરાને શાંત કરવું અંદરથી જે નક્કી કરે છે એ યમ. કઈ રીતે શાંત કરવું? નિયમ. કઈ સ્થિતિમાં શાંત કરવું? આસન. હા, અને કયા રિધમથી શાંત કરવું? એ પ્રાણાયામ. એ કહે છે કે તમે ચાલી ગયા હશો, આટલા પગલા તમે ચાલી ગયા હશો, હવે આપણે આવ્યા પ્રત્યાહાર ઉપર. તો સવારથી સાંજ જીવનનો હર ક્ષણે સામે પ્રસંગ આવતું જાય છે અને એ પ્રસંગ કર્યું. મેં પ્રત્યાહાર કર્યું કે ફૂડ ફોર ધ મૂન કર્યું? જો હજી ફૂડ ફોર ધ મૂન ચાલુ જ હોય તો હજી આ કુંડલીની યોગ માટે આપણે લાયક નથી. હવે આ જે સામે પ્રસંગ છે, હા, સામે એક પ્રસંગ છે, હા, કે મારે આરામ કરવો છે, પણ કોઈક આવીને કહે છે કે ભાઈ આ કામ કરવાનો છે. આ સામે પ્રસંગ આવી ગયો. હવે શું થશે? પહેલી વસ્તુ મારી અંદર શું થશે? શું થશે? હવે હું આરામ કરવા માંગુ છું. હું વિચારતો હતો આજે ટીવી જોવાનું, પણ અહીંયા આવી ગયો. તો શું થાય છે? પહેલી વસ્તુ અંદર શું થાય છે? રિએક્શન કયા ફોર્મમાં? અણગમો. રાઈટ? એટલે એ અણગમોને રોકવું, કારણ કે એ કઈ લઈ જાય છે? મૂન. વેડફાઈ ગઈ શક્તિ. જેવું અંદર અણગમો થયો એટલે મારી શક્તિ વેડફાઈ ગઈ. મને અંદર એટલો તો મારો લક્ષ્ય છે કે ભાઈ હું શક્તિ વેડફવાના માર્ગે નથી, કે બધી શક્તિ વેડફવાના માર્ગે છે. હા, હું શક્તિ વેડફવાના માર્ગે નથી. એટલે આ અણગમો કોઈ હિસાબે મને પોસાય એમ નથી. જો અણગમો અંદર આવી ગયો તો શક્તિ વેડફાઈ ગઈ. એ કોઈ હિસાબે મને પોસાય એમ નથી. મારો લક્ષ્ય બીજું છે, કુંડલિનીનો મારો લક્ષ્ય છે. એટલે જો આ અણગમો આવશે તો કુંડલિની વેડફાઈ જશે. હવે આ સામે પ્રસંગ છે, એ અણગમોને મેં રોક્યો. કઈ જગ્યાએ કુંડલિની પડી છે? કઈ જગ્યાએ કુંડલીની શક્તિ? આ જીવનના હર પ્રસંગે. આ ભલે એમના નોટ્સ તો બહુ ફિલોસોફિકલ છે, એટલે એની ઉપર આપણે શાંતિથી જાય સમજીએ કે જીવનના હર ક્ષણની અંદર આ કુંડલીની શક્તિ કઈ જગ્યાએ પડેલી છે. એનું બીજું નામ છે શેષ. કઈ જગ્યાએ પડેલી છે? સુઈ નહીં જાતા. આ તલવારજી સુઈ ગયા લાગે છે. સો ગए आप? हाँ, बहुत काम कर लिया आज. आंख बंद मत करना. बोलो. हाँ, कई जगह कुंडलिनी पड़ी. हाँ, जीवन के हर पल के अंदर किस जगह पे कुंडलिनी पड़ी है? बोलो तुम. मिस्टर सॉर्ड बोलो. हाँ, कई किस जगह पे कुंडलिनी शक्ति पड़ी है? हमको वो ढूंढना है. दैट्स द ट्रेजर. हाँ, ट्रेजर हंट આપણે રમતા હતા ને નાના હતા ત્યારે. હા, ખજાનો તો બધાયને જોઈએ, લોટરી તો બધાય રહે. તો એ લોટરી ક્યાંક પડી છે, હા, અને કઈ જગ્યાએ પડી છે આ કુંડલીની શક્તિ? નહીં, આ પ્રસંગની અંદર સામે જે પ્રસંગ છે એ પ્રસંગ સાથે મારો જે
સંબંધ છે. કોઈ પણ પ્રસંગ, આપણને કોઈ ગાળ આપે એ પ્રસંગ, આપણને ખાવાનું ન ભાવે એ પ્રસંગ, સાસુ આપણી ઉપર ગુસ્સે થાય એ પ્રસંગ, હા, લાઇટ ચાલ્યો જાય એ પ્રસંગ, હા, પિક્ચર ખરાબ નીકળ્યું એ પ્રસંગ, હા, પ્રસંગ તો હર ક્ષણે પડી છે. હા, એ પ્રસંગ સાથે હું સંબંધમાં ઉતરું છું. અધ્યાત્મ બીજે ક્યાંય નથી. બીજી કોઈ પણ જગ્યાએ નથી. સામે પ્રસંગ છે અને પ્રસંગની સાથે સંબંધ છે, એની અંદર અધ્યાત્મ છે. બીજી કોઈ પણ જગ્યાએ અધ્યાત્મ નથી પડ્યું. એટલે ક્યાંય પણ બીજે શોધવા જાશો તો ગોટે ચડશો. કોઈ ચોપડીમાં નથી, કોઈ ક્યાંય નથી. સામે જીવન છે, જીવનનો પ્રસંગ છે, એની અંદર પડેલું છે. એમાંથી જો આપણે સિંચી લીધું તો મળી ગયું આપણને, અને ગયું તો આપણું ગયું. એટલે જો તમારો લક્ષ્ય અહીંયા હોય આવવાનો આશ્રમની અંદર, હા, પિકનિકનું લક્ષ્ય હોય તો મારો કંઈ વાંધો નથી, પણ જો અહીંયા લક્ષ્ય એ હોય કે અધ્યાત્મ જોઈએ છે મને, તો અધ્યાત્મ જીવનના હર ક્ષણની અંદર છે, હરેક પ્રસંગની અંદર છે, અને બીજે ક્યાંય નથી. કોઈ જંગલની અંદર નથી, કોઈ ધ્યાનના પ્રયોગની અંદર નથી, ક્યાંય નથી. જીવનના હર ક્ષણની અંદર છે, અને એમાંથી આપણે ખેંચી શકીએ છીએ કે આપી દઈએ છીએ, એ આપણી ઉપર આધાર છે. આપી દીધું તો અધોગતિના માર્ગે, ખેંચી લીધું તો ઉપર ચડી ગયા. આટલી જ વાત છે. હા, ને આ ક્ષણ મેં તમને એક શું કહેવાય એનું ચાવી આપ્યું, શેષ નાગ. એ કુંડલીનું બીજું નામ શું છે? શેષ નાગ. હા, તો તમને મેં એક શું કહેવાય રીડલની ચાવી આપી છે કે એ કુંડલીની કઈ જગ્યાએ પડી છે. ચલો, એનો બીજો એક તમને ચાવી આપી દો. બીજું એક ચાવી આપી દો. ગુરુજેફ કુંડલિનીમાં માનતા નતા, એટલે એને કુંડલિની શબ્દને શું કીધું? કુંડા બફર. એનું એક દ્રષ્ટિ હતી, આતાવડિયાજીની દ્રષ્ટિ છે, અને બંનેની સેમ છે. રાઈટ? એટલે એ કહે કે કુંડલિની શું છે? ધ પાવર ઓફ ઇમેજિનેશન, કલ્પના શક્તિ. કુંડલિની શું છે? કલ્પના શક્તિ. એટલે હવે તમને મેં બે ચાવી આપી, કલ્પના શક્તિ અને शेष. હવે તમે समझाओ. हाँ चलो मिस्टर सॉल्ट कुछ बोलो. ऐसे शांत रहोगे तो यहाँ किसी को आना नहीं दूंगा. हाँ चलो, यहाँ शांत रहने की जगह नहीं है. हाँ, જરાક વિસ્તારથી સમજાવો, વિસ્તારથી. પ્રસંગ છે સામે, પ્રસંગની સાથે સંબંધમાં ઉતરી જાઉં છું, પ્રસંગ નીકળી જાય છે, પૂરી થાય છે. હવે કઈ જગ્યાએ કુંડલીની પડી છે, કઈ જગ્યાએ કુંડલીની શક્તિ પડી છે. પછી યોગની અંદર તો આપણે જાશું, પણ આ તો રોજની હર ક્ષણની વાત છે. નહીં નહીં નહીં, મેં તમને એક બે ચાવી આપ્યા, એક કલ્પના શક્તિ અને એક શેષ. જસ્ટ વિચારો કે પ્રસંગ છે, નહીં પ્રસંગ છે, તમે મારી સામે આવ્યા, હા રાઈટ, કામ મને કરી આપવાના હતા, પણ તમે આવ્યા અને તમે કીધું કે મારાથી આ કામ નહીં થાય, એને તમે ચાલ્યા ગયા, પ્રસંગ નીકળી ગયો. હવે કઈ જગ્યાએ મારી અંદર કુંડલીની પડી છે? નહીં, પણ વેર, કઈ જગ્યાએ? પહેલી વસ્તુ કઈ ફિલિંગ મને આવે છે, કઈ ફિલિંગ આવે છે એ તો બરાબર, પણ એક દુકાનમાં જાઉં છું, હા, દુકાનમાં જાઉં છું અને દુકાનદાર 10 રૂપિયા વધારે લઈ લે છે, રાઈટ. હવે ઘરે આવીને મને ખ્યાલ આવે છે કે દુકાનદારે 10 રૂપિયા વધારે લઈ લીધા. હવે કઈ જગ્યાએ કુંડલીની શક્તિ પડી છે? મોનોલોગ, પણ એની પહેલા મોનોલોગ પહેલા, રાઈટ, પણ મોનોલોગ પહેલા શું થાય છે? એક કઈ ફિલિંગ આવે છે, કઈ ફિલિંગ આવે છે કે કંઈક
છે એટલે કંઈક બાકી રહી ગયું. એ જે ઘટના બની એમાં કંઈક બાકી રહી ગયું. અરે એ તો 10 રૂપિયા વધારે લઈ ગયો એટલે મને એમ લાગે છેતરાયો હું. એટલે કંઈક આ ઘટના જે ઘટવાની હતી એ નહીં, કંઈક બાકી રહી ગયું. એ બાકી રહી ગયું એને શું કહેશું આપણે? શેષ. હવે એ બાકી રહી ગયું એટલે એને શું કીધું? શું ચાલુ થઈ જાય છે? મોનોલોગ. એટલે શું? એ મોનોલોગ એટલે શું? હા, એટલે શું થાય છે? હા, પણ શું કઈ શક્તિ? કલ્પના શક્તિ. હું કહું છું કે એ દુકાનદારને આવતી કરીશ કે હું જઈને એની મોઢા ઉપર આ વસ્તુ ફેંકીશ. હા કે હા, તું સમજતો નથી કે આ 10 રૂપિયા તે વધારે. તો એક અંદરથી ફિલિંગ શું થયું? શેષ, કે કંઈક બાકી રહી ગયું છે. અને એની સાથે કઈ શક્તિ મેં વેડફી નાખી? કલ્પના શક્તિ, કુંડલીની શક્તિ વેડફાઈ ગઈ. આ પકડાય છે કે નથી આ પોઈન્ટ? કુંડલીની હર ક્ષણ સામે પ્રસંગ છે, પ્રસંગ નીકળી ગયો અને મને એમ થયો કે આ પ્રસંગ જો આ રીતે કર્યું હોત તો ગઈ, પતી ગયું. તો કંઈક શેષ રહી જાય છે અને એને હું અંદર સરખું મારા ઇમેજિનેશનથી, કલ્પના શક્તિથી એને સરખું કરવા જાઉં છું. હું ચૂકી ગયો. ત્યાં ખજાનો પડ્યો હતો, એ ખજાનો લૂંટી લેવાનો હતો પણ હું જ નથી સમજાતું. હજી પકડાય છે? બસ અહીંયા આટલામાં જ અધ્યાત્મ પડ્યું છે. આને પ્રત્યાહાર કહેવાય. પ્રત્યાહાર. ફોન મૂકી દીધો અને અંદર અરે આ કહેવાનું રહી ગયું, ગયા, પત્યું, પતી ગયું, પૂરું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ, શક્તિ વેડફાઈ ગઈ. જે ખજાનો લૂંટવાનો હતો એ ગયો. અને આ જીવનના હર પ્રસંગમાં થતું જ જાય છે. કેવી રીતે આપણે કુંડલીની શક્તિ લૂંટશું? અને શક્તિ સામે છે, ખજાનો સામે છે, ખજાનો લૂંટી લેવા માટે છે, પણ આપણી અંદર જે આપણો ખજાનો છે એ જ લૂંટાય જાય છે. અને આ ક્ષણે ક્ષણે જો આપણે કરી શકીએ તો કુંડલીની જાગૃત થઈ જાય. એ જ કલ્પનાની શક્તિ જે છે ત્યાં જો શેષનો ભાવ ન આવ્યો, કઈ જગ્યાએ શેષનો ભાવ આવવો જોઈએ? કઈ જગ્યાએ શેષનો ભાવ આવવો જોઈએ? કઈ જગ્યાએ શેષનો ભાવ? અને હકીકતે જો આ સમજી લે તો હરેક શેષનો ભાવ આ જ ભાવ છે. હરેક શેષનો ભાવ આ જ ભાવ છે. શું છે એ શેષનું? શું છે? આ બેન ક્યાંથી આવ્યા? તો તમે આવ્યા ત્યારથી વિચારમાં જ છો. હા, ડે ડ્રીમિંગમાં નહીં જવાનું. એ ડે ડ્રીમિંગને રોકવા માટે તો આપણે અહીંયા બેઠા છે ને. જો આજ ચાલ્યું જશે કરવાનું છે, એને જો કંટ્રોલ નહીં કરીએ, એ જ લક્ષ્યથી અહીંયા આવ્યા જ ને. હા, કે કોઈ બીજો લક્ષ્ય હતો? નહીં. કોશિશ કરો. હા, પ્રયત્ન કરવો પડે. આ લાઈટ આ વખતે આવી ગઈ ને સરખી, એટલે બધા એની આંખ દેખાય એટલે ખબર પડે કે કોણ ક્યાં પહોંચી ગયો. કે પેલા હું જ લાઈટમાં હતો ને બધા મારી આંખ દેખાય બધાને. આ તો ખબર પડે કે કોણ શું અંદર વિચારી રહ્યું છે, ક્યાં છે. યાત્રા લાંબી છે અને બહુ અભ્યાસ કરવો પડે છે. અને આને જો આપણે છૂટો દોર આપશું તો કોઈ દિવસ અભ્યાસ થશે નહીં. જીવનની અંદર ઘણી બધી ગાંઠ પડી ગઈ હોય, ઘણું બધું દુઃખ આવી ગયું હોય,
અને આપણું મન હંમેશા ત્યાં દોડતું જ હોય કે કંઈક લાગે કે આ બાકી રહી ગયું, આ બાકી રહી ગયું, આ બાકી રહી ગયું. ગઈકાલે કોઈકે દુઃખ આપ્યું તો એ ત્યાં બાકી રહી ગયું. ગઈકાલે આપણને કોઈક બનાવી ગયું તો ત્યાં બાકી રહી ગયું. આપણી જોડે કોઈએ દગો કર્યો તો બાકી રહી ગયો હોય. અને મન દોડ્યા કરે એ બધી દિશાઓની અંદર. આ વસ્તુ કેટલા વખતથી ચાલી જ આવે છે. એનો અંત નથી. એનો અંત એટલું જ છે કે એ જે અતૃપ્તિ છે એની માટે અતૃપ્તિ છે. આ જે શેષ છે, જે આ શેષ રહી ગયું કે આની સાથે આવો વ્યવહાર કર્યો હોત તો આમ થાત, એ કર્યો હોત તો એ થવાનું નહોતું. એ જ્યારે સમજાઈ જાય છે કે દુકાનદાર જો 10 રૂપિયા ઓછા લીધા હોત તો એ કંઈ ફરક પડવાનો જ નહોતો, તો ક્યાંય હોત. આ જ્યારે સમજાઈ જાય છે કે એની મારી સાથે દગો કર્યો અને મને આટલો દુઃખ આપ્યો, અને એ જે અતૃપ્તિ છે એ તો એને દગો ન આપ્યો તો કોઈક બીજી જગ્યાએ વ્યક્ત થવાનું જ હતું. એ તો મારી અંદર પહેલેથી પડેલું હતું. અને એ જે અતૃપ્તિ હતા એ પૂર્ણતાની અતૃપ્તિ છે. અને એ જ્યાં સુધી હું સમજું નહીં એ આવી વિચિત્ર વસ્તુઓમાં વ્યક્ત થયા કરશે. અને એ મારે સમજવું પડે કે એક જ અતૃપ્તિ છે, એની અતૃપ્તિ છે. અને બધી અતૃપ્તિ એનો સંકેત આપે છે. તો હા, આ જે શેષ નાગ છે, જે આપણો અનકોન્શિયસ માઇન્ડમાં બેઠો છે, જે આ સુષુમ્ના નાડીના દરવાજે બેઠો છે, અને એની પાછળ ખજાનો છે. હેરી પોટર, એની પાછળ ખજાનો છે. અને એ ખજાનો આપણે લેવો છે, પણ એ નાગની જે શક્તિ છે એ સુષુમ્નાની અંદર જાવી જોઈએ. અને એ ક્યારે જાય? એ ક્યારે જાય? શું થાય છે? આ શક્તિ જે કલ્પના થાય છે એ કઈ રીતે એ મારી કલ્પના દોડે છે? કઈ રીતે એ કલ્પના દોડે છે? હા, ના, હમણાં નહીં. આ કલ્પના મારું કઈ રીતે દોડે છે? કઈ રીતે દોડે છે? આજે મને અતૃપ્તિ થઈ, હા, તમે મને મળવા આવ્યા પણ એટલું મારું વખાણ કર્યું નહીં, એટલે મને અતૃપ્તિ થઈ. એટલે હવે મારી કલ્પના શક્તિ હા દોડે છે. તો એ કઈ રીતે દોડે છે? નેગેટિવિટી એન્ડ જો એને પોઝિટિવિટી, નેગેટિવિટી અને પોઝિટિવિટી. હવે આ નેગેટિવિટી અને પોઝિટિવિટીને યોગની આ ભાષામાં શું કહેશું આપણે? ઈડા પિંગલા. ઈડા પિંગલા. કાં તો પ્રાણ ઈડામાં ગયું, કાં તો પ્રાણ પિંગલામાં ગયું. ને આપણે પ્રાણ ક્યાં મોકલવાનું છે? સુષુમ્નામાં. એટલે જેવું અંદર શેષનો ભાવ થાય છે કે એને મારા વખાણ ઓછા કર્યા, હા, શેષનો ભાવ છે, અતૃપ્તિ થાય છે. જો નેગેટિવ ગયું તો આ બાજુ ચાલ્યું ગયું, પોઝિટિવ ગયું તો આ બાજુ ચાલ્યું ગયું. શક્તિ વેડફાઈ ગઈ. અને જો સ્થિર રહ્યો, સમજ્યો કે અતૃપ્ત છે, પણ અતૃપ્ત તો આ સામે ખાલી પ્રસંગ છે. અને એ અતૃપ્તિ મારી અંદર બહુ વખતથી અતૃપ્તિ, આ તો ખાલી આ પ્રસંગની અંદર આ નિમિત્તે વ્યક્ત થાય છે. આ પ્રસંગ ન હોત તો કોઈક બીજી રીતે વ્યક્ત થાય, કોઈક ત્રીજી રીતે વ્યક્ત થાય. પણ એ અતૃપ્તિ તો આપણા હરેક વ્યક્તિની અંદર ડિવાઇન ડિસ્કન્ટેન્ટ, એ અતૃપ્તિ પડેલી છે. જ્યાં સુધી એ મળતો નથી, જ્યાં સુધી એ અનુભૂતિ થતી નથી, એ અતૃપ્તિ પડેલી જ છે. અને આ જે સામે અતૃપ્તિ આવી છે, એ અતૃપ્તિની સંવેદનાની અંદર જો હું રહું કે આ એની સાથે કોઈ પણ મતલબ નહોતું, આ અતૃપ્તિ મારા અનકોન્શિયસ માઇન્ડમાં પડેલું જ હતું, એ નિમિત્ત બન્યો, એ બહાર નીકળું. હવે એને હોલ્ડ કરું, એને ધારણ કરું. અને એને જો ધારણ કરું, પોઝિટિવ પણ નહીં, નેગેટિવ પણ નહીં, તો એ જે કલ્પના શક્તિ વેડફવાની હતી, વેડફાઈ જવાની હતી, એ કલ્પના શક્તિ બરાબર સુષુમ્નાની અંદર જાય છે.
માટે એ કહે છે કે પહેલી વસ્તુ પ્રત્યાહાર આપણને બરાબર સમજાઈ જવું જોઈએ. હવે આ પ્રત્યાહારના 4 સ્ટેજીસ છે. 4 સ્ટેજીસ છે. ફૂડ ફોર ધ મૂન, ફૂડ ફોર ધ અર્થ, ફૂડ ફોર ધ પ્લેનેટ્સ, ફૂડ ફોર ધ સન. આ 4 એના પગથિયા છે પ્રત્યાહારના. ચંદ્ર, પૃથ્વી, ગ્રહો, સૂર્ય. ચંદ્રમાં શું છે? નહીં, અધોગતિ, પણ કલ્પના શક્તિ વેડફાય છે. કલ્પના શક્તિ વેડફાય છે. એટલે એની સાથે એને મારી સાથે આવો વ્યવહાર કર્યો. હવે એ પ્રસંગને હું સરખું કરવા જાઉં છું, મોનોલોગ. મારી કલ્પના શક્તિ વેડફાય છે, એને 2-4 ગાળે આપી દઉં છું અંદર. હા, એટલે એ બધી શક્તિ કોણ ખાઈ ગયું? ચંદ્ર ખાઈ ગયું, મૂન ખાઈ ગયું. હવે એ ચંદ્રથી હું પૃથ્વી ઉપર આવું છું, અર્થ. એને કહે છે મૂળ આધાર. અર્થ એટલે મૂળ આધાર. એ ચંદ્રમાંથી હવે ચંદ્રમાં તો હું દોડું જ છું ક્યાંક ને ક્યાંક. આપણે લગભગ બધા ચંદ્રમાં જ જીવીએ છીએ. હા, ખાલી શરીર પૃથ્વી ઉપર છે. હા, બાકી બધા ચંદ્ર ઉપર જીવીએ. ઓલું એક ગીત હતું ને, આપણે નાના હતા. ઓ ડિડલ ધ કેટ એન્ડ ધ ફિડલ, ધ કાઉ જમ્પ્ડ ઓવર ધ મૂન, ધ લિટલ ડોગ રેન ટુ. મને યાદે નથી, આવું બધું હતું. એન્ડ ધ ડિશ રેન અવે વિથ ધ સ્પૂન. મને યાદ છે છેલ્લું એ ચંદ્ર ઉપર ડિશ રેન અવે વિથ ધ સ્પૂન. એટલે પછી પ્લેટ ચમચીને લઈને ભાગી ગઈ. બેવ લગ્ન કરવા ગયા. હા, ડિશ ચમચીને લઈને ભાગી ગઈ. એટલે આપણું જે કલ્પના બધું કેવું છે? હા, ધ કાઉ જમ્પ્ડ ઓવર ધ મૂન એન્ડ ધ ડિશ રેન અવે વિથ ધ સ્પૂન. હા, એ કલ્પનામાં એ જ ચાલતું હોય કે આ ઓલી આની સાથે ભાગી ગઈ એટલે ડિશ રેન અવે વિથ ધ સ્પૂન. એટલે પેલું આપણે શું આવીએ છીએ? ચંદ્રથી પૃથ્વી. પૃથ્વી ઉપર શું છે? પૃથ્વી ઉપર શું છે? પૃથ્વી ઉપર શું છે? કઈ વસ્તુની, કઈ રીતે આપણે પૃથ્વી ઉપર આવીએ છીએ? એક ઓશોનો બહુ સુંદર વાક્ય છે, એક્સેપ્ટન્સ ઇઝ ધ ડોર ટુ ધ ડિવાઇન. એક્સેપ્ટન્સ ઇઝ ધ ડોર ટુ ધ ડિવાઇન. કઈ રીતે આપણે જસ્ટ ચંદ્રમાંથી પૃથ્વીમાં આવવું છે? શું કરવું છે? શું કરવાનું છે? પેલું શું કીધું? સ્વીકૃતિ. સ્વીકૃતિ ઓફ વોટ? ફેક્ટ. આને પૃથ્વી કહેવાય. એક્સેપ્ટન્સ ઓફ ધ ફેક્ટ. એને મને દગો આપ્યો, એક્સેપ્ટન્સ ઓફ ધ ફેક્ટ. એને મારી સાથે આવો વ્યવહાર કર્યો, એક્સેપ્ટન્સ ઓફ ધ ફેક્ટ. એ મારો પૈસા લઈ ગયો, એક્સેપ્ટન્સ ઓફ ધ ફેક્ટ. એને મને ટાઈમ આપીને ટાઈમ પર ન આવ્યો, એક્સેપ્ટન્સ ઓફ ધ ફેક્ટ. મેં તો તારી જોડે લગ્ન આની રીતે, પણ તું તો સાવ જુદી નીકળી, એક્સેપ્ટન્સ ઓફ ધ ફેક્ટ. સ્વીકૃતિ. પછી સ્વીકૃતિની અંદર શું ન આવે? ફેક્ટની સ્વીકૃતિ. ફરિયાદ નહીં. એટલે સેજ પણ આ આપણું પેન્ડ્યુલમ જો ડોલ્યું તો પાછા ચંદ્રમાં ચાલ્યા ગયા. ડોલ્યું તો પાછું ચંદ્રમાં ચાલ્યા. અરે આમ હોત તો આમ હોત. રાઈટ. કહેવત છે ને, જો કાકીને મૂછ હોત તો આમ હોત તો આમ હોત. અધ્યાત્મમાં આ શબ્દ આવતો જ નથી. આમ હોત તો એ આવતો જ નથી. એને ચેકો, એ આવતો જ નથી. કારણ કે અહીંયા તો પૃથ્વી ઉપરની વાત છે, અને પૃથ્વી ઉપર વાત છે કે આ વસ્તુ આમ છે. હવે શું? આ વસ્તુ આમ છે, એ લઈ ગયો છે. હવે શું? એને આમ વ્યવહાર કરેલું છે. આમ શું? આવી સાસુ મળી છે. હવે શું?
હવે શું? હે પૃથ્વી, અને પૃથ્વી ઉપર આવવું ખૂબ અંદરથી સ્થિરતા જોઈએ. એને રોકવું પડે. કલ્પના શક્તિ, જે કુંડલીની શક્તિ વેડફાતી હોય એને રોકવી પડે. યમ, એ જે રોકવાનું કામ છે ને યમ છે. આપણે સમજીએ કે નિયમ એ છે કે મારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવું છે, અને પ્રેઝન્ટ મોમેન્ટ ફેક્ટથી ચાલુ થાય છે, તથ્યથી ચાલુ થાય છે. અને તથ્ય આમ છે કે આ વ્યક્તિ ગુજરી ગયો તો ગુજરી ગયો, આ તથ્ય છે. સત્ય નથી, કારણ કે એ ગુજરી નથી ગયો, પણ શું થયું એનું ખબર નથી, પણ આ તથ્ય છે, આ ફેક્ટ છે. પૃથ્વી ઉપર આવ્યા. હવે એ જે ફેક્ટ છે, પૃથ્વી ઉપર આવ્યો હોય, પૃથ્વીથી ક્યાં આપણે યાત્રા કરવાની છે? ગ્રહો સુધી યાત્રા કરશું. બોલો, ગ્રહોમાં શું પડ્યું છે? ગ્રહોમાં શું પડ્યું છે? ગ્રહોમાં શું પડ્યું છે? નહીં, શું પડ્યું છે? આપણે ગઈ વખતે વાત થઈ હતી. શું પડ્યું છે? ફોર્મ, રૂપ. રૂપ એટલે એ જે સામે છે એનું શું બદલાવવું છે આપણે? એ જે સામે ફેક્ટ છે એનું શું બદલાવવું છે આપણે? ફોર્મ, એનો રૂપ કઈ રીતે બદલાવશું? આને ટ્રાન્સફોર્મેશન કહેવાય. એક્સેપ્ટન્સ, ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્સમ્યુટેશન, રૂપાંતરણ. હવે કાચું લોઢું છે સામે, એમાંથી હવે થાળી વાડકા આપણે બનાવવાના છે. ટ્રાન્સફોર્મેશન. હા, હવે કઈ રીતે એનું રૂપ, કઈ રીતે એનું રૂપ બદલાવાનું છે? એનો સત્વ આપણે બદલાવી શકતા નથી, પણ એનો રૂપ બદલાવાનો છે. એનો રૂપ બદલાવાનો છે. એટલે કઈ રીતે રૂપ બદલાવશું? હવે આપણે તથ્ય સુધી તો પહોંચી ગયા, ફેક્ટ સુધી તો પહોંચી ગયા. હવે ફેક્ટનું રૂપ બદલાવાનું છે આપણે. હવે રાઈટ યુઝ ઓફ ઇમેજિનેશન. હવે આ કુંડલીની શક્તિ ચડશે. રાઈટ યુઝ ઓફ ઇમેજિનેશન. શું કરશું? એમાં એક રીત છે. ગુરજેફની અંદર આ રૂપ બદલાવાની એક ટેકનિક એને આપી છે. ગુરજેફે બહુ જ સુંદર ટેકનિક આપી છે. એ આશ્રમવાળાઓને ખબર હશે કઈ છે. બહુ જ સુંદર આપી છે. નહીં 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 નહીં, સામે ફેક્ટ છે. એ ફેક્ટનું ફોર્મ, એનું જે આકરણી છે, મારે હવે બદલાવું છે. આ ફેક્ટ છે. હા, એટલે એનો મિનિંગ શું થાય? એનો અર્થ શું થાય? હાઉ ડુ વી થિંક ઓફ ધ ફેક્ટ ઇન ડિફરન્ટ વેઝ? ધ ફેક્ટ. ફેક્ટ. હવે ફેક્ટ સુધી આપણે પહોંચી ગયા. ઇમેજિનેશન ગયું એટલે મૂન ગયું, અર્થ આવ્યું. હવે એ ફેક્ટને આપણે રૂપાંતરિત કરવું છે. રાઈટ, પણ એનું જુદી રીતે મને આ વસ્તુ સમજાવો. જુદી રીતે આ વસ્તુ સમજાવો. એના જુદા જુદા અર્થ કાઢી શકાય. હા, એટલે હવે એક વસ્તુ છે કે એને મારું અપમાન કર્યું. હવે હું એને આમ કહી દઈશ, મારે બંધ થઈ ગયું. મેં સ્વીકારી લીધું કે એને મારું અપમાન કર્યું. એટલે હું ચંદ્રથી પૃથ્વી ઉપર આવ્યો. ફૂડ ફોર ધ મૂન બંધ થઈ ગયું, પૃથ્વી ઉપર આવ્યો. બે સ્વીકારી લીધું. પછી અંદર તો હું બળું છું. હવે મારે શું કરવાનું છે? મારે હવે આ જે વસ્તુ છે એને હું કઈ રીતે રૂપાંતરિત કરીશ? એક્સટર્નલ કન્સિડરિંગ કરી શકાય કે એને શું કામ આવ્યું, રાઈટ? પણ બીજું આપણે જસ્ટ અત્યારે સાધારણ, હું અહીંયા બેઠો છું તો હું શું કરી શકું? જતું નથી કરવું, આપણે ઉપર ચડવું છે.
જતું તો કંઈ કરવા જ નથી માંગતો. ખજાનો લૂંટ્યા વગર તો આપણે રહી શકાય એમ છે જ નહીં. એમાં આ પ્રાઇઝ જ છે, કોન્સોલેશન પ્રાઇઝ જ નથી. જતું કરવું એટલે બફર, જતું તો નથી જ કરવું આપણે. ને એના જુદા જુદા અર્થ કરશું, જુદા જુદા અર્થ કરશું. હવે આ જે જુદા જુદા અર્થ કરું છે એને મને ગાળ આપ્યો. હા, હવે કેટલા હું અર્થ, આ એક જ વસ્તુના કેટલા હું અર્થ કાઢી શકું? આ એક જ ફેક્ટ એક જ છે, પણ એના કેટલા રંગ હું કરી શકું છું? કેટલો સારો ચિત્રકાર છું, બોલો. કેટલા રંગ હું કરી શકું છું? એક ફેક્ટ તો આટલું જ છે કે એને મને, હા, મારું બહુ બધાની સામે અપમાન કર્યું. મને નવા નવા પરણેલા જે છોકરીઓ હોય ને એ આવીને બોલી જાય કે મારો હસબન્ડ છે ને બધા મિત્રની વચ્ચે મારું શું કહેવાય, અને હમણાં કોમન થીમ દેખાય મને. હા, નહીં એ તો પતી ગયું, બધું પૂરું થઈ ગયું. હવે આ સામે છે, મારે હવે આ વસ્તુને કુંડલીની ઉપર ચડાવી છે, સુષુમ્નાની અંદર. એક અર્થ છે કે એને અપમાન કહેવાય. હવે બીજો અર્થ કે મને, હવે બીજો અર્થ કે અપમાનનું ચોટ કોને લાગે છે? મને લાગે છે કે અહમને લાગે છે? ઓકે, હા હા, એટલે એનો બીજો અર્થ શું થયો કે અહમ મારો છુપાયેલો હતો, હવે બહાર નીકળી આવ્યો. બીજો અર્થ કાઢી લીધો. ચલો ત્રીજો અર્થ કાઢી લઈએ. ત્રીજો અર્થ કાઢી લે, ત્રીજો અર્થ કાઢી લે. એ એક્સટર્નલ કન્સિડરિંગ, પણ એ પછી આપણે ઓટોમેટિકલી એની ઉપર આવવું છે. આપણે ઓટોમેટિકલી આપણે જસ્ટ વિચારતા જાય. હવે સામે લોઢું છે અને લોઢુંમાંથી મારે થાળી બનાવવાની છે. શું વસ્તુની જરૂર છે? કઈ વસ્તુ? હા, તાપની જરૂર છે. હવે એને મને અપમાન કર્યું તો તાપ ઓટોમેટિકલી મળ્યું કે ન મળ્યું? અંદર તાપ આવ્યું કે નહીં? ઓટોમેટિક આવ્યું કે નહીં? બસ આ વસ્તુ જે જરૂર હતી એ આવી ગઈ. સાધનાની મેઇન વસ્તુ આ છે કે અગ્નિ ક્યાંથી કાઢવી. મારે રૂપાંતરણ તો કરવું છે, પણ અગ્નિ ક્યાંથી કાઢવું? કોઈ પથ્થર ફેંકે તો અગ્નિ નીકળે ને, બાકી અગ્નિ એમને હું એમને બેસી રહું મેડિટેટ, અગ્નિ નીકળે? કોઈ નથી નીકળતું. યાદ કરવું પડે કે હવે એને ગાળ 2 દિવસ પહેલા મને આપેલું તો થોડી થોડી અગ્નિ નીકળે. આ તો સામે આમ રિયલ અગ્નિ. સામે લોઢું છે, એમાંથી વાસણ બનાવવાના છે. સામે જે તથ્ય છે, જે ફેક્ટ છે, એ ફેક્ટનો આખો આકાર બદલાવી નાખવાનો છે. એમાંથી એક સુંદર મજાનું કેનવસ બનાવવાનું છે, પેઇન્ટિંગ બનાવવાનું છે. એ જે ફેક્ટ છે. અને મારે મુખ્ય વસ્તુ એની માટે જે જરૂર પડે છે એ અગ્નિની જરૂર પડે છે. અને અગ્નિ રસ્તા ઉપર ચાલતા મળતું નથી. હકીકતે ગુરુનું એક જ કામ છે કે શિષ્યને 1 સેકન્ડ શાંતિથી બેસવા ન દે. એ ગમે તેમ એની અંદર અગ્નિ ચાલુ રાખે. અગ્નિની જરૂર છે. હવે અગ્નિ માટે એક એટીટ્યુડ જોઈએ. કોણ? તું એટીટ્યુડ બોલી? કોણ એટીટ્યુડ? કોણ બોલ્યું? એટીટ્યુડ. અચ્છા, કઈ જાતની એટીટ્યુડ બોલે જોઈએ? અગ્નિ માટે એક એટીટ્યુડ જોઈએ. એટીટ્યુડ એટલે વલણ. વલણ. કઈ જાતની એટીટ્યુડ જોઈએ? કઈ એટીટ્યુડ જોઈએ? વેલ્યુ. વેલ્યુ શેની માટે? વેલ્યુ શેની માટે? મારો લક્ષ્ય માટે. અને મારો લક્ષ્ય શું છે? કે આ જે સામે જે ફેક્ટ છે એને મારે ટ્રાન્સફોર્મ કરવું છે, એને એની માટે અગ્નિની જરૂર છે. એટલે જેવું મને કોઈ ગાળ આપે છે, અગ્નિ મને મળી ગયું, તો એનું વેલ્યુ મને
સમજાય તો હું કરીશ. આ વેલ્યુને પતંજલિ કે સત્કાર આ સેવી તું. દેર મસ્ટ બી, ઇફ ઇટ ઇઝ સફિશિયન્ટલી વેલ્યુડ, તાવડિયાજી કહે છે સત્કાર આ સેવી તું, ભાવ આ સેવી તું. સેવનના ભાવથી, અરે મારી અંદર અગ્નિ નથી, એને આટલા મારા પૈસા લઈ ગયો આપવાની ના પાડે છે, અગ્નિ ઉત્પન્ન થઈ, હવે ઉપયોગ કરો. અને એ અગ્નિ જો વેડફાઈ ગઈ તો ગયું. મારી ગર્લફ્રેન્ડ હતી, મારો બોયફ્રેન્ડ હતું, દગો આપીને ચાલ્યો ગયો, અરે અગ્નિનો જ્વાલો ફાટી નીકળો, હવે ઉત્પન્ન, હવે એનો ઉપયોગ કરી લ્યો. પણ જો વેડફાઈ ગયું તો આ મોકો ફરીથી આવવાનો નથી. અને ડિપ્રેશનમાં ગયા તો મૂનમાં જીવશું, હા, ચંદ્ર ઉપર જ જીવશું. તો સામે મેં જે હકીકત છે, જે તથ્ય છે, એની સ્વીકૃતિ કરી, એના જુદા જુદા અર્થ કાઢતો ગયો, અને એ અર્થની મને જરૂર છે જેની અંદર અગ્નિ પડેલું છે. અને જેવો એ અર્થ કાઢું છું, અગ્નિ અંદરથી ઉત્પન્ન થાય છે, એ અગ્નિનો હવે ઉપયોગ કરી અને આખી વસ્તુ નેગેટિવ હતી એને પોઝિટિવ બનાવી દઉં છું. પ્રતિક્રમ થઈ ગયો, એનો ક્રમ બદલાઈ ગયો, આખી વસ્તુ બદલાઈ ગઈ. હવે પૃથ્વીથી હું ઉપર, ગ્રહો, મારી કુંડલીની શક્તિ ચંદ્રથી પૃથ્વી, પૃથ્વીથી ગ્રહો, હવે એ કહે છે કે ઉપર આવી અને અમૃત બની જાય છે, અમૃત બની જાય છે. અને એ જે અમૃત બને છે બરાબર અહીંયા કહે છે બ્રેનની વચ્ચે, બ્રહ્મરંધ્રની અંદર અમૃત બની જાય છે. આપણો ટાઈમ પૂરો થયો, એટલે એ અમૃત કેમ બને છે એ આવતીકાલે તો રજા છે, હા, સોમવારે આપણે સમજશું, રાઈટ? હા, તમે બધા શાંતિથી બેઠા, રજા છે ને આવતીકાલે? થેન્ક યુ. હા, ઓકે. હા, હાજી, પ્રતિમાબેન ઇન્ચાર્જ છે. એની પ્રતિમા બધાની ઉપર પડે અને એની પ્રતિમામાં આપણે જીવીએ, એટલે કાલે રજા પાડી લઈએ. પરમ દિવસે મળીએ. હા, આગળ લઈ જાય. બહુ જ સુંદર નોટ્સ છે, ખૂબ ગહેરાઈમાં ગયા છે સાહેબ. હા, અને એને રિલેટ કર્યું છે મેક્રોકોઝમ, કે ગ્રહોની અંદર શું થાય છે અને માણસની અંદર શું થાય છે, બંનેની સાથે એને રિલેટ કર્યા છે. હા, થેન્ક યુ, ગુડ નાઇટ. ઉઠજો.